તાજેતરના અહેવાલો મુજબ અમેરિકાની રિટેલ દિગ્ગજ કંપની ટાર્ગેટ 1800 કોર્પોરેટ હોદ્દાઓ દૂર કરવાની જાહેરાત કરી રહી છે. સતત ઘટતા વેચાણ, વધતી સ્પર્ધા અને આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ પગલાં હવે માત્ર કંપની માટે જ નહીં, પરંતુ અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે અને ભારતીયો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. ટાર્ગેટના મુખ્ય કાર્યાલયો અને ઓફિસમાં ઘણા ભારતીય લોકો, ખાસ કરીને ગુજરાતીઓ, અને મધ્યમ અને ઉચ્ચ સ્તરીય પદ પર કાર્યરત કરી રહ્યા છે. હવે આ છટણીના પગલે તેમની નોકરી અને ભવિષ્ય અંગે અનિશ્ચિતતા ઊભી થઈ શકે તેવું આપણે સામે દેખાઈ રહ્યું છે. પરંતુ આગળ શું થશે તે પણ રસપ્રદ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટાર્ગેટ માટે સમય મુશ્કેલ રહ્યો છે. ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો, મોંઘવારીના દબાણ અને ઈ કોમર્સ ક્ષેત્રમાં વોલમાર્ટ અને એમેઝોન જેવા હરીફોના વધતા પ્રભાવને કારણે કંપનીના નફામાં સતત ઘટાડો નોંધાયો છે. ટાર્ગેટનું આશરે 50% વેચાણ એવી ચીજ વસ્તુઓમાં આવે છે જે આવશ્યક નથી, અને જેમ કે ઘર સજાવટ, કપડાં અને ઇલેક્ટ્રોનિક આઇટમોના આ કારણે આર્થિક મંદી તેના પર સૌથી વધુ અસર દેખાઈ રહી છે. નવા સીઈઓ માઇકલ ફેડલકીએ જણાવ્યું છે કે કંપનીએ વધુ ઝડપી, મજબૂત અને સ્પર્ધાત્મક બનવાની જરૂર છે. માટે આંતરિક જટિલતા ઘટાડવી ખૂબ જરૂરી છે. આશરે 1000 કર્મચારીઓની છટણી અને 800 ખાલી પડેલી જે પોસ્ટ છે તેમને રદ કરવાના આ પગલાંથી ટાર્ગેટ પોતાના કોર્પોરેટ સ્ટાફમાં લગભગ 8% ઘટાડો કરી શકે તેવું દેખાઈ રહ્યું છે. આ છટણીનો અમલ રજાની ખરીદી સિઝન પહેલા જ થવાનો હતો, પરંતુ જે બાબત છે કે સુધારાની જરૂરિયાત હજુ તાત્કાલિક દેખાઈ રહી છે. અમેરિકાના રિટેલ ક્ષેત્રમાં હાલ સ્પર્ધા તીવ્ર બની હોય તેવું દેખાઈ રહ્યું છે. વોલમાર્ટ પોતાની સસ્તી કિંમતો અને મજબૂત સપ્લાય ચેનના કારણે ગ્રાહકોને જાળવી રાખવામાં સફળ રહ્યો છે, જ્યારે એમેઝોન ઈ કોમર્સ માર્કેટમાં 37% કરતાં પણ વધુ હિસ્સો ધરાવે છે. ટાર્ગેટને 2023માં ડીઈઆઈના કાર્યરતના કારણે ભાર નુકસાન સહન કરવું પડ્યું હતું, જેના કારણે શેર હોલ્ડર્સ મૂલ્યમાં $20 બિલિયન વધુ ઘટાડો નોંધાયો હતો. આ છટણીનો સીધો અસર જોઈએ તો અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય, ખાસ કરીને ગુજરાતી પ્રોફેશનલ્સ પણ વધુ થવાનો હોય તેવું દેખાઈ રહ્યું છે. મિનેસોટા, ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યના ટાર્ગેટ કોર્પોરેશન ઓફિસમાં કામ કરતા ઘણા ગુજરાતીઓ એન્જિનિયર, ડેટા એનાલિસિસ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ હવે નોકરી ગુમાવવાના ભયમાં દેખાઈ રહ્યા છે. ઘણા પરિવારો માટે આ નિર્ણય આર્થિક અને માનસિક તણાવ લાવનારો સાબિત થઈ રહ્યો છે. છતાં ટેકનોલોજી ક્ષેત્રમાં તેમની કુશળતા અને મજબૂત નેટવર્કના કારણે ઘણા ગુજરાતીઓ નવી તકો શોધવા માટે આત્મવિશ્વાસની સાથે આગળ વધી રહ્યા છે. અને કેટલાક લોકો આ સમયને એવું કહી રહ્યા છે કે આ સમયનો આરંભ થયો છે, નવો આરંભ થયો છે, મારી માટે સારું છે. અને આમ જોઈએ તો ઈ કોમર્સ અથવા તો પોતાના નાના બિઝનેસ શરૂ કરવાની તેમને મોટી તક દેખાઈ રહી હોય તેવું લોકો હવે વાત કરી રહ્યા છે. સીઈઓ માઇકલ ફેડલકીએ પહેલેથી જ આ એન્ટરપ્રાઇઝને ઓફિસને સ્થાપી ચૂક્યા છે કે જે એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટાર્ગેટના કાર્યને સુધારો લાવશે, જેથી કરી કંપની આગળ ચાલે. કંપનીના સપ્લાય ચેન અને સ્ટોર રીમેકિંગની માટે તેમણે $4 બિલિયન મૂડીરોકાણ કરવાની પણ યોજના ધરાવી છે. ટાર્ગેટ પોતાના જૂની ઓળખ ચીપ એન્ડ ચીક વસ્તુ પરંતુ આર્થિક બ્રાન્ડ પછી આકર્ષક બ્રાન્ડ દેખાતી હોય તેવું માટે તેઓ પ્રતિબદ્ધ થયા છે. આ સમગ્ર પરિવર્તન કદાચ તાત્કાલિક રીતે દુઃખદાયી લાગે, પરંતુ ખાસ કરીને તેઓ માટે જેમણે વર્ષો સુધી ટાર્ગેટ સાથે કારકિર્દી બનાવી હતી. પરંતુ લાંબા ગાળે જો કંપની નવી ટેકનોલોજી અને ગ્રાહક અનુભવ સુધારવા માટે બચતને યોગ્ય રીતે વાપરે તો તે ફરીથી વૃદ્ધિ પાથરી શકે છે. નવી ઊંચાઈ સુધી તે હવે જઈ શકે છે. ટાર્ગેટની આ છટણીથી હવે માત્ર કંપનીની નીતિ જ નહીં, તે હજારો ગુજરાતીઓ પરિવારોની જિંદગી સાથે જોડાયેલી એક હકીકત છે. મુશ્કેલી વચ્ચે પણ આ સમુદાયને મિત્રો જોઈએ તો અડગ મહેનત અને ઉદ્યોગ સાહસિક બતાવે છે. અને અમેરિકાનું ટાર્ગેટ સ્ટોરી હજુ પૂરી નથી થઈ, તે હવે નવા સ્વરૂપમાં દેખાઈ રહી છે. નવો આરંભ અને નવી શરૂઆત અને નવી આશા સાથે.